આ વિડીયોમાં માત્ર આ જ ગીત મૂકવાનું બાકી રહ્યું છે, કેમ કે એક હત્યા કેસનો ફરાર આરોપી 6 મહિના બાદ જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળે અને ના છૂટકે પોલીસ સમક્ષ હાજર થવું પડે ત્યારે તેમને પકડવા ગોંડલ પોલીસ સ્ટેશનના આંગણામાં કોઈ પોલીસ જોવા મળતી નથી. પોલીસ સ્ટેશનને બદલે કોઈ સિનેમા હાઉસમાં પિક્ચર જોવા જતા હોય તેમ બિંદાસ અને ચહેરા પર આછા આછા મલકાટ સાથે કારમાંથી ઉતરીને પોલીસ સ્ટેશનમાં જતો રેબડાનો પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાનો પુત્ર રાજદીપસિંહ દ્વારા પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવામાં આવી છે અને તેમના ઠેકેદારો દ્વારા શરણાગતિનો જે વિડીયો વાયરલ થયો છે તે દર્શાવે છે કે અમિત ખૂંટ હત્યા કેસમાં તેમનો વાળ પણ વાંકો નહીં થાય એવી લોકમુખે ચર્ચા થાય તે સ્વાભાવિક છે. એક હત્યા કેસનો આરોપી 5 મહિના સુધી હાજર થતો નથી. પોલીસ તેને પકડવાના ખરા દિલથી કોઈ પ્રયાસો કરતી નથી અને જાણે કે તમે કોર્ટમાંથી જામીન લઈ લો એમ માનીને છૂટો રાખે છે અને જ્યારે કોઈ રાહત મળતી નથી ત્યારે તેને ગમે ત્યાંથી શોધીને પકડવાને બદલે જાણે કે એમ કહેતી હોય કે હવે શરણાગતિ સિવાય કોઈ છૂટકો નથી. પ્રજામાં એવી ચર્ચા છે કે હત્યાના આરોપી પર કોના 4 હાથ હતા એ પોલીસ તેને હાથ સુદ્ધા લગાવી શકી નહીં. રાજદીપની જગ્યાએ કોઈ ગરીબ રાજદીપ હોત તો એને આટલી રાહત મળી શકી હોત? શું કાયદો માત્ર ગરીબો માટે જ છે? શું પૈસાવાળાઓ માટે અલગ કાયદો છે? આવા સવાલો ઉઠવા વાજબી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.